સારા કામમાં આમ પૈસાનો ખોળ કરવાનો. આ મોટા થઈને બિઝનેસમેન બને, પૈસા કમાય તો કોની તાકાત છે ને રૂપિયેથી? આજ કોરો કાગળ છે ને, હું ઘણીવાર મારા ડાયરામાં કહેતો, તમારા ઘરનું બાળક છે ને કોરો કાગળ છે. તમારા ઘરમાં દીકરી હોય નાની કે દીકરો હોય 2 વર્ષનો 5 વર્ષનો કે 7 વર્ષનો, એ કોરું કાગળ છે. તમારી હાથમાં બુક આવી જાય, નોટબુક આવી જાય, તો તમે હાથમાં પેન લઈને એમાં વાલા પર લીટાઈ કરી શકો. તમે એમાં ઇંગ્લિશ રીડ કરી શકો, લખી શકો, એમાં ગુજરાતી લખી શકો, ઉર્દુ, તમને જે આવડતું લેંગ્વેજ તમે લખો. અને ન લખતા આવડે તો તમે એમાં ખરાબી લખી શકો, અને લખતા આવડતું તમે રામાયણની 2 ચોપાઈ પણ લખી શકો. કોરો કાગળ છે, તમારે શું લખવું એ તમારે નક્કી કરવાનું છે. આપણા ઘરના બાળકો છે ને કોરા કાગળ છે, એને કેવા સંસ્કાર આપવા, કેવા બનાવવા, કેવા ન બનાવવા, એ મારા ને તમારા હાથમાં, મા બાપના હાથમાં છે. પછી ઘણા નથી કહેતા 20 વર્ષના થઈને કોઈના બાપનું ન માને, પછી એમ કે અમને ખબર નહોતી. હવે 20 વર્ષનો તારા ઘરમાં છે ને તને ક્યાં ખબર ન હોય? આ 20 વર્ષનો તારા ઘરમાં મોટો થયો અને તમને ખબર ન હોય, એમ નહીં. કોરું કાગળ છે. બાળકને જેવા સંસ્કાર આપો ને એવા સંસ્કાર બાળકને મળે. જે મા બાપ કરતા હોય એને જોઈને બાળકો શીખતા હોય છે. ત્યારે હું કહું છું, જેના બધાયના એ વાલીઓ બેઠા છે, બધા બાળકોના, આમાંથી કોઈ બાળક મિનિસ્ટર બને, આમાંથી કોઈ ડીએસપી બને, આમાંથી કોઈ આઈએસ બને, આમાંથી કોઈ બધી જગ્યાએ જુદા જુદા કોઈ સીએમ બને, કોઈ આમાંથી કોણ બને કોને ખબર છે? આ તો બધા ભરેલા નાળિયેર છે.